અસામાજિક તત્વોમાં પોલીસનો કોઈ ડર રહ્યો જ ન હોય તેવા અવારનવાર કિસ્સાઓ સાંભળી રહ્યા છે। ગઈકાલની જ વાત છે, અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનની બહારથી જ એક અસામાજિક તત્વોએ જાહેરમાં પોલીસને તલવાર બતાડીને ધમકી આપી હતી। તે ઘટનાની સાહી હજી સુકાઈ નહોતી ત્યારે અમદાવાદના રામોલ વિસ્તાર ખાતે વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ રીતસરનો આતંક મચાવ્યો હતો। જાણે કે કાયદા અને વ્યવસ્થા જેવી સ્થિતિ અમદાવાદમાં ન હોય તેવી રીતે બેફામ બનીને તેઓ અમદાવાદ શહેરમાં આ વસ્ત્રાલ વિસ્તાર છે ત્યાં તલવારો, ધોકા સહિતના હથિયારો સાથે ત્યાંથી પસાર થઈ રહેલા સામાન્ય લોકો પર તૂટી પડ્યા હતા। હવે વિવાદ કોઈ અન્ય વ્યક્તિ સાથે હતો, પરંતુ તે અન્ય વ્યક્તિ ન મળતા આરોપીઓ બેફામ બન્યા। વસ્ત્રાલ ખાતે જે દુકાનો આવેલી છે, વાહનો રાત્રિ દરમિયાન પડ્યા હતા, તે વાહનો પર તોડફોડ કરી રીતસરનો આતંક મચાવ્યો। એટલું જ નહીં, જે સામાન્ય જનતા ત્યાંથી પસાર થઈ રહી હતી તે વાહન ચાલકો પર તલવાર વડે હુમલો પણ કર્યો હતો। આ ઘટનાના કારણે અમદાવાદ શહેરની કાયદા વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું, કેમ કે આ વિડીયો એટલો ભયાવહ હતો કે ત્યાં આસપાસના લોકોમાં ડરનો માહોલ સર્જાઈ ગયો હતો, કેમ કે હાથમાં તલવારો સાથે જાહેરમાં આરોપીઓ બેફામ બનીને તેમણે આ ઘટનાને અંજામ આપ્યો હતો। આ મામલાને લઈને રામોલ પોલીસને જાણ કરવામાં આવતા રામોલ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। પીઆઈ, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મામલાના પહેલા જે તોડફોડના દ્રશ્ય સામે આવ્યા છે। શિટ યાર, શિટ, શું થાય છે? જો બધા જતા આવતા હોય ને એમને મારે છે। તલવાર છે, જોઈ પેલાના હાથમાં કઈ અને આ બ્લેક ટી શર્ટ વાળો છે ને, જો એ એક્ટિવા આગળ, એક્ટિવા પાછળ છે। અરે બાપ રે, જોઈ, જો જો મમ્મી દુકાન તોડે છે લેન્સ ક્રાફ્ટમાં। જો ગાડીઓમાં મારે છે। ભાઈ જાઓ ને યાર, મમ્મી પીધેલા લાગે છે મને તો। જો ગાડીનું કાચ તોડી નાખ્યું। ઓ શિટ શિટ, મમ્મી પેલી ગાડી જો, અરે પેલો બહાર નીકળ્યો એને બી માર્યો। મમ્મી અહીંયા જો જાય છે, જો 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 જલ્દી। બધાના મોઢા બાંધેલા છે। પેલી લેન્સ કાર્ડ તોડી નાખીને જો આમ છે, ગયા દેખાય છે। શું કરે છે આ લોકો? જો ત્યાં છે, પેલાના હાથમાં તલવાર જોઈ। પણ શું કામ આયા? જાતો ખોલ જલ્દી, ભાઈને કઈ અંદર આવતો રહે। આપણે આ દ્રશ્યો જોયા, વસ્ત્રાલ ખાતેનો આ બનાવ છે। આમાં કંઈક આંતરિક વિવાદ જે ફરિયાદી છે અને આરોપીઓ વચ્ચે ચાલતો હતો। આરોપીઓ અલગ અલગ વિસ્તારના રહેવાસી છે, ફરિયાદી રામોલ વિસ્તારમાં રહેતા હતા। ત્યારે આ તમામ મામલે મહત્વના ખુલાસા આગામી પત્રકાર પરિષદમાં થોડીક જ વારમાં થવાની છે, તેમાં થવાના છે। પરંતુ આ મામલામાં રામોલ પોલીસે 15 લોકો સામે ગુનો નોંધ્યો છે, તે લોકોની ધરપકડ કરી છે। તલવાર સહિત જે વસ્તુઓ આ ગુનામાં વપરાઈ છે તે પણ કબજે કરવાની તજવીજ હાથ ધરી છે। દર્શક મિત્રો, એનકવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।